રામ ને સીતારામ બધાઈને માતાજી હોનું હારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે તો આપણે છે ને થાંભલીને એવું પાવાનું ચાલુ થઈ ગયું છે, કેમ કે કાલ થાંભલીમાં પગથિયામાં ને એમાં બધે પ્લાસ્ટરનું કામ થયું હતું અને આ ઘરની લાઈટ વહી ગઈ છે એટલે પછી ડોલ ભરીને હાથે કરીને પાવાનું છે. નહીં તો આપણે મોટર ચાલુ કરીને પછી પાઈ દેતા હોય. અને આજે તો પ્લાસ્ટરનું કામ આપણે બંધ છે. અંકિતાબેન જો એક થાંભલી પાઈ વાળી છે ના બીજી થાંભલી વાટકે પાવાનું હાલતો લાગે છું. લાઈટ નથી નકરતો છે ને મોટર ચાલુ કરી આમ ધરાઈને પીવે ને એમ પાઈ દેવી, પણ આમ આરસીસી માં એટલું બધું પાણી પીવે અને તરત જ ફૂંકાઈ જાય એવું હોય નહીં અંકિતાબેન? એવું જ હોય આમાં નહીં બા? એવું હોય ને જો આમાં હોય ઈટું હોય ને બેલા હોય, આમાં જો હજુ નથી ફૂકાણું અને કેટલા દિવસથી તો આપણે પાણી મૂકી દીધું છે તોય બહુ હજી ફૂકાણું જ નથી ને. પણ એમાં કે છે ને આરસીસી નું હોય એટલે એમાં કઈ અંદર તો પાણી જવાનું નથી. બેલા સુઈ જાય એટલે ભેજ મૂકે ને આ ભેજ તરત મૂકી દે એટલે આને હબ પાવું પડે એવું. આજ બધા નવા કપડા કેમ પહેરા હે? પેલા તો બધા એમ કે રામ ને સીતારામ ડાયરા ને કેમ કે હવે હે ને લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે અને આજે આપણે પ્લાસ્ટર નું કામકાજ બંધ છે, કેમ કે ગણપતભાઈ ની કાલે જતા રહેશે એના દેહમાં, એટલે કે એના ગામડીએ જતા રહ્યા છે. લગભગ 2 દિવસના રોકાવાના છે અને પછી આવતા રહેવાના છે અને પાછું આપણે કામકાજ ચાલુ થઈ જાય. પણ હજી કામકાજમાં આપણે એક ઓલી સાઈડ નો હોલ બાકી છે, એક જ હો, એટલું કઈ બાકી નથી. અને આ બધું છે બાથરૂમ, એને કમ્પ્લીટ કરવાના, ઓટો બોટો કરવાનો છે, લાદી સ્ટાઇલ ને એવું બધું કમ્પ્લીટ સારું બાથરૂમ કરવાના છે. અને આપણે પાઇપ ને એવું જે દાટવાનું હતું એ પણ દટાઈ ગયું છે સરસ મજાનું, અને કોર ને એ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે, થાંભલી કમ્પ્લીટ થઈ ગઈ છે. એને હવે પાણી પાવાનું કામકાજ હાલે છે. અને આપણે પાણી પાવા માટે એમ કહેવાય થાંભલ્યો, કોર, પગથિયા અને રસોડાની સાઈડ જે આપણે ઓલું શું કહેવાય દાદર, એની સાઈડ આમ ઈટુનું પાર્ટીશન કર્યું છે ને એમાં અને સોકડી બનાવી છે ને એમાં પાણી પાવાનું કામકાજ હાલે છે. પણ આજે કામ બંધ છે, પણ હવે 2 દિવસ બંધ રહે, કેમ કે આપણે 2 દિવસ લગ્ન કરવાના છે. આજે લગ્ન માં ગયા હતા સરસ મજાના, એમ કેવાય લાડવા, બરફી, પેંડા, મજે મીઠાઈ હવે લગ્ન ગાળો હાલશે ને એટલે આવું બધું હાલશે. હા આજ બધા છે ને ગામમાં એમ બધા જમવા જતા એટલે હંધાઈએ નવા કપડા પહેરાશે ને શિવાની બેન ને તો આપણે હોરાવી દીધા છે. અને કાલે પાછું જાનમાં જવાનું શિવાની પપ્પાને નહીં જવું પડશે એટલે કાલે જાય જાનમાં. તો કાલે આપણે છે ને આટલું કામ કમ્પ્લીટ થયું છે. એક આ કુંડી બનાવી નાખી છે, એમાં જે એની ઉપર ઢાંકણું બનાવવાનું બાકી છે અને આપણે જે ઓટો આવશે સોકડી એનું સણતર કામ થઈ ગયું છે. પણ હજુ પુરાણ કરવાનું, પાણીની લાઈન દોડાવવાની ઘણું ખરું કામ બાકી છે. જો પાણીની લાઈન દોડાવી વાળી હોત ને તો આનું પુરાણ કરી વાળા, પણ આ પુરાણનું કામ આપણે બાકી રહી ગયું છે. અને આ બાજુ જો પાર્ટેશન મારી દીધું એટલે આ બાજુ સણી વાળું છે, આને આપણે પાણી પાવાનું છે. આ બધાને પાણી તો પાવું જ પડશે, કેમ કે કાલે આ બધું બનાવ્યું છે એટલે પાણી તો આજે પાવાનું હોય. અને આવું કાંક છે કામકાજ. અત્યારે સરસ મજાના પગથિયા થઈ જશે ને અને કોર વતન છે ને પાવાની છે નહીં બા? કોરે હબ ફૂકાઈ જાય ફટાફટ. લાઈટ આવી ગઈ, લાયન તો ક્યાં છે? ઈ હા પારાપીટ પાતા આવજો હવે. પાણી ત્યાં મોટર ચાલુ કરી પાણી ત્યાં હેઠું પડ્યું, કેમ કે હજી આ પારાપીટ ને અંદરની સાઈડ પ્લાસ્ટર કર્યું છે ને એટલે ઈ પાવાનું છે. એટલે અત્યારે લાઈટ આવી, અંકિતાબેન જો મોટર ચાલુ કરીને જતા રહ્યા છે, સીધા પાવા જતા રહ્યા છે. લાઈટ આવી થઈ ગઈ તરત મોટર જ ચાલુ કરી લીધી. ઓલી ડોલે હારીને કોણ પાવું ગમે આમ પણ આવી ગઈ. હવે છે ને અંદરની પારાપીટ છે ને એને લાગત આપણે પાવાની જ છે પારાપીટ ને તો હજુ. અને પછી આ નીચે થાંભલ્યું ને એવું. હવે લાઈટ આવી ગઈ છે ને એટલે બધું પાઈ દેવું. હા ઈ તો પાવાનું જ હોય ને, પારાપીટ હોરી પાવાની. આ બાજુ આગળની, પાછળની નથી પાવાની, ખબર છે ને? એટલે પાછળ એટલે પાછલી દિવાલમાં નથી પાવાની એમ એમ નહીં. ઈ તો અમુક ની તાજી છે. એ ભાઈ કઈ બાજુ? આમજો હાબુ લઈને જાય. આમજો નાવું છે તા તક નકરો આયલા જ કરે છે. એના મમ્મી છે ને સા બનાવે છે, સા ફાઈન પીવાનો છે, પણ અહીંયા ઘડીક બેહે અને ઘડીક વયો જાય. અને ગેસ તો આપણે હેકેલાઈને આમ મુકાઈ ગયો છે, કેમ કે ગેસ પૂરો થઈ જશે ને બાટલો એટલે. હવે સુલે જ બધું સા પાણી હંધું આપણે સુલે જ કરવાનું, એટલે 2 સુલા રાખવી હી. હવે તો હું કસરત કેમ કરો? આપણે એવું છે કે સતમાં આપણે તમારા બધાની બહુ કોમેન્ટ હતી કે કેમ એટલું બાકી રાખી દીધું છે. તો હવે હે ને આનું કામકાજ આપણે ઉપાડવાનું છે, એટલે કે આપણે હે ને સ્લેબ ની નીચે, એટલા નીચે કહેવાય ને, તો એની નીચે આપણે ફૂટી મારવાની છે. તમારા બધાની ઘણી કોમેન્ટ હતી કેમ એમાં પ્લાસ્ટર નું કર્યું, પણ આપણે હે ને છતની નીચે ફૂટી મારવાનો પ્લાન હતો. તો હવે મારું એવું કેવું છે કે ફૂટીમાં
કઈ કંપનીની સારામાં સારી કુટી આવે છે એ જરા કોમેન્ટ કરીને કીજો. મને ખબર નથી, એટલે તમે કોમેન્ટ કરો ને તો મને ખબર પડે કે આ કંપનીની કુટી વાપર્યું હોય તો સારું રહે. બરોબર, એટલી બધી જાજી બધી કોમેન્ટ કરજો. હાલો, તમારા બધાને બહુ ઘણી કોમેન્ટ હતી, પણ કાંક સમય તો આવે જો ત્યારે તમને હું જણાવું ને કે અમે આમાં શું કરવાના છે. આ બધું બરોબર આમ કેવાય વ્યવસ્થિત નતું દેખાતું ને એટલે હારવાર પ્લાન કરી નાખ્યો અને આપણું જે આ કામ છે હા એ બધું બહાર છે ને રૂમ ની બહાર તો આપણે કુટીનું કામકાજ ટોટલ કમ્પ્લીટ થઈ જાય પછી રૂમ ધોઈને સામાન મૂકવાનું રહે, પછી એની ફેરવણી રહે નહીં. એટલે હારવાર છે ને આપણે કુટી કરવાનું પણ ગોઠવી નાખ્યું છે. એવું બધું છે. પણ કરો કોમેન્ટ. હાલો, હવે જવાબ દેવાનો છે. હવે કોમેન્ટ કરો કઈ કંપનીની કુટી વાપરી હોય તો સારું રહે અને હારામાં હારી કઈ કુટી છે ઈ જરાક જણાવજો. બરોબર, અને કુટી કરવા વાળા છે ને આપણે રાજસ્થાની છે. રાજસ્થાની એટલે ઈ 2-3 દિવસમાં આવવાના છે. એટલે એટલા 3 જ દિવસમાં આવી જાય ને આપણે કુટીનું કામકાજ ચાલુ થઈ જાય. આ સતમાં આપણે કેવું કર્યું હોય તો કુટી હારી ટકે, કઈ કંપનીની વાપરી હોય તો ટકાવારી હારી વધે, ઈ જરા કોમેન્ટ કરીને જણાવજો. કોઈક એન્જિનિયર હોય તો પણ જણાવજો, અને સાલુમાં કોકે વાપરેલી હોય તો ઈ જણાવજો. બરોબર, આ જલેબમાં ટાટા મરાય કે નો મરાય, ટાટા મારીને કુટી મરાય કે એમને કુટી મારી દેવાય, ઈ જરાક જણાવજો ખાસ. ઘણી બધી કોમેન્ટ કરજો એટલે એનાથી અમને થોડું જાણવા મળશે અને કઈ વસ્તુ કરી હોય તો સારું રહે એના વિશે પણ અમને થોડીક માહિતી મળી જાય. ફટાફટ કરો હાલો, કેમ કે 2-3 દિવસમાં જ આપણે આમાં કુટીનું કામકાજ ચાલુ થવાનું છે. અને આ કામની જરા પણ માહિતી છે નહીં ને એટલે તમે બધા કોમેન્ટ કરો ને તો ખબર પડે. રિયલી કહું, મને જરાય માહિતી નથી કઈ કંપનીની કુટી સારી આવે, સ્લેબમાં ટાંકા મારીને કુટી કરાય કે એમનેમ કુટી કરાય, મને ખબર નથી. એમ રિયલી કહું છું, સારું અને ટકાવારી શેની સારી રહે એ જરા કોમેન્ટ કરજો ને તો મને થોડોક ફાયદો રહે એમ સિલેક્ટ કરવામાં કે આ વસ્તુ કરી હોય તો સારું રહે. તો અત્યારે આપણે અગાસી માથે આવતા રહ્યા છીએ અને હવે એવું લાગે છે કે અગાસી માથે વાળી સળીને સારું કરવું પડે એમ છે. અગાસી માથેનું બધું કામ હવે કમ્પ્લીટ છે. નહીં એવું છે બધું કમ્પ્લીટ થઈ ગયું. આપણે જે આ પારાકી છે ને એ પણ સરસ મજાને એમનો પાકી ગયા. સિંગલ લીટની પડતી કહેવાય, પાટે તો એને પાવું કેટલું પડે. જોરદાર થઈ ગયું. જોરદાર પણ અંદરની સાથે જે છે ને એક બેદી છે કા એક બેદી છાસ એટલે એને પાવું પડે ને. બોલ બાજુ બધાને નહીં ખાય ને એટલે એની કરતા આને થોડું વધારે પાવામાં ધ્યાન દેવું છે, કેમ કે સિંગલ ઈટનું પાટેશન કહેવાય એટલે સારું પાકે ને તો બેકાઈ નો રહે. અને આ ઈટું નો એમ કહેવાય ને કચરો વસરો પડ્યો હોય ને આપણે અહીંયા ચોકડી કરવાની છે ને એમાં તગારા ભરી ભરીને નાખી દેવાના. એટલે સામે ઢગલો બતાય, એક અહીંયા છે એક અહીંયા છે, એવું બધું છે. અને આ લાયાનું લાઈનો આ તો વપરાશી કેટલી હવે આમાંથી? 1 2 3 4 5 4 આ મોટી પડી રહે, મોટી પડી રહે અને પાછી રિટર્ન કરવાની. ઈ એક રિટર્ન કરે ને બાકી પાણી લાઈન માં છે ને આજી બધી એ બધું એમાં નહીં વધે. આ એક વચ્ચે આ ફાઈનલ થઈ જાય. તો પાણીનું છે ને આ લાયન દોડાયું હોત ને તો આ બધું કચરો એમ નાખી દે તેમાં. એટલે કચરો એટલે કાગળિયા ને એવું નહીં, ખાલી આ ઈટું કટકા ને આ બધો માલ સામાન વચનો છે ને ઈ ને. હા, કેમ કે લાઈન ફિટિંગ કરવાનું કામકાજ જે બાકી છે ને એટલે કીધું રેવા દે. વેપનો સારો છે પણ આમે કચરો આવી બધું મિક્સર થઈ ગયું. કચરો કરો હારું છોડાય તો ને લાઈનનો થોડો પીટો તો છાળ્યા વગર તો. હા, પણ હવે આમાં બધો કચરો કચરો થઈ ગયો. હા, છોકરાને ઉપાડી જ નહીં કા ઉપાડી કરી કેટલું બધું છે કા. તો અહીંથી ઉતરી જાય ને તો પેલા ઉપાડી જેવું હતું પણ હવે ઈ પણ ઉપાડી નથી. એ ખાલી ઓલા સામે ધ્યાન રાખવાનું સીડીએ પગથિયા. આમાં ક્રિકેટ રમે એવું થઈ ગયું સમજો. આ બધું સાફ થઈ જાય એટલે પછી આપણે ક્રિકેટ જ રમવાનું છે. આ બધું સાફ થઈ જાય ને એટલે આપણે પાણી ધોઈ નાખવું સરસ મજાનું. હા, એકદમ સ્વસ્થ અને ચોખ્ખું કરી નાખવું. ધૂળે વહી જાય. એક તમે લાયન દોડે નાખ્યું હોત ને તો આ કામ તો કમ્પ્લીટ થવા પડે. કેમ કે લાયન એમનું અંદરનું ફિટિંગ થાય પછી થાય ને એ મને ખબર પડે. ઈ આજ હશે તો કાંઈ વાંધો નહીં. થોડાક દિવસ આમથી આમ ખમી જાય પછી આ બધું લેવા જાય ને પછી આપણે આને લાઈન કરીને ધોઈ નાખ્યું. કેમ કે આમાં સિમેન્ટ નો માલ લેવું બધું હોય તો આપણે આમ નીચે બેસવું હોય તો કપડા આપડા મેલા થાય અને ઓલી પછી ઈ ઉપાધિ વહી જાય રહી. આપણે વિહાન ભાઈ શિવાની બેન રેતીમાં રમે છે અને હમણાં કાંઈ છે ને આપણે શિવાની બેન ને વંશભાઈ ના કપડા પહેરાવી. આ વંશનું છે કેવું લાગે છે? વંશ નાનો હોય ને ત્યારે શર્ટ પહેરતો હોય ને અત્યારે હવે પછી થાય ને એટલે મૂકી દીધા હોય એટલે અત્યારે બધો સામાન ફલો ને એટલે એમાં નીકળ્યા હોય એટલે બેન ને પહેરાવી દીધું. આમ કેવું શિવાની કેવું લાગે છે? આ નવી જોડે થઈ ગયું, લેવી નહીં પડે શિવાની. લગન માલ છે શિવાની સમજો તો લબર પીસ મસ્તી કાનું છે. આપણે છે ને જે થોડો વેપરો હતો ને એ પણ સાળી સરસ મજાનો કમ્પ્લીટ કરી નાખ્યો છે. કેમ કે આપણે એક હોલ બાકી છે ને એમાં તો જે રેતી જોહે એટલે સાળીને જો પછી આડા શું કે કાર્પેટ ઢાંકી દીધું એટલે કે મેલું ન થાય ને વેરાય ને એવું બધું થાય તો ખાલી પછી છે ને ચાલુ કરે ને એટલે સીધા સટા નાખવાના બાકી રે એવું બધું થાય. કા એકલો સાળ નાખ્યો ને ડાઠ જો આટલું નીકળ્યું, આટલું નીકળ્યું છે
આ બધું ડાક્ટર નથી તે શું છે? આટલું ડાઠર ને જે સામે ઢગલો જો એટલું નીકળ્યું. એક ફેરો પાકો, એક ફેરા પર જીબડી કાઢે. ઈ ડાઠ આવે છે કે ધાબામાં પડ્યું છે ઈ, અહીંયા પડ્યું છે ઈ, ત્યાં પડ્યું છે ઈ, અને અહીંયા થોડુંક પાથર્યું ઈ. આ પાણી ડાઠર છે ને એક લારી ઉપર નીકળી ગયું છે. 8-9 ફેરામાંથી 1.5 લારી જેવું ડાઠર પાકું નીકળી ગયું છે. પેલા 2 ફેરા લાવ્યા ને એમાં વધારે ડાઠર નીકળતું, પછીના ફેરામાં એકમાં ઓછું નીકળ્યું, પછી એની પછી બધા અલગ અલગ ફેરા આવતા, વેરાયટી ફરી જતી હતી બધામાં, એટલે એમ ડાઠરમાં એમ થતું હતું. કઈ ભાવતું નથી બેન ને, એટલે આ જીંજવો ખડ વાટીને નાખ્યો ને બા. નકર અત્યાર સુધી તો મકાઈ ને ઝાડ ને એવું બધું હાલતું હતું, પણ આજે અલગ ફરી ગયું છે. બાકી આ બધા તો મકાઈ ઝાડ ને એવું જ નાખવાનું હોય. હા, એટલે ખાય નહીં, એટલે ગાંજી થાય છે. હા, અને પેલા એમ ઓછા માણસો હોય તોય અમારે આંકર ઓછું દાન પાસે હાલવાનું હોય ને બા, તોય મારવા થોડી. હા, એને બદલે અત્યારે વધી ગયા માણસો છે તો ઓલા પણ ખીલો હતો ને કે ના 2 વાર કાઢ નાખ્યો ખીલો, એટલે પછી પાછી એના જ ખીલે લઈ લીધી છે. અને તો અહીંયા માણસો ને હાલવા ચાલવાનું ને એવું બધું વધી જાય ને, એટલે થોડીક મારવા દોડે, કેમ કે આ હોલમાં જ રહેશે હંધાય. અને અત્યારે તો ગણપતભાઈ ની તો ગયા પણ મોહનભાઈ ની એ બધા અહીંયા છે, એટલે એ તો અહીંયા રહેશે. લાય થોડીક હાલચાલ વધુ થાય, એટલે નીર હેરખી ખાય નહીં, માથા ઉલાળો આમાં જ રે, એવું બધું કામકાજ હોય. તો આપણે શિવાની બેન ને ઈ ક્યાંય દેખાતા નથી, પણ ઈ આજે એના ભાઈ ઘરે હોય ને, એટલે બસ બીજું કાંઈ કામ ન કરતા હોય, ફોન જવાનું કામ કરે. જો ને ભાઈ ભત્રીજી બીજું કાંઈ કામ ન કરે, ફોન જોયા કરે નહીં. શિવાની ભાગ જ ખૂટી ગયો છે, હમણાં સોળેલું કરી દઉં રોટલા. શિવાની નકરો ભાગ જ ખાવો હોય, ભાગ ખાય ને પછી સાંજે વાળું ને એવું કઈ બહુ ન કરે, અને પછી સુઈ જાય હબ, અને પછી વેલી ભૂખી થાય. ભાગે કઈ ધરાય ને બોલું ઘરનું થોડું ઘણું રાંધેલું ખાય ને તો સારું. તો અત્યારે પાછું થાંભલ્યું ને કોરું ને એવું બધું પાવાનું કામ ચાલુ કરી દીધું છે. પગથિયા હંથુઈ નહીં છે ને પપ્પા, ગલોપ ને નવરાય દેતા નહીં, નકર હાજે ગલોપ નહીં થાય પછી. આવા જો માં સમજો, થાંભલ્યું પાવાનું ને આ કોર ને પગથિયા ને બધું તાજું તાજું છે ને, એટલે આપણે 3 દિવસ 4 દિવસ 5 દિવસ એમ કેવાય ને પવાય સારું, તો પાકે સારું ને તો ઉપાડી નહીં આપણે. હાલો બસ આટલું રહ્યું છે ને, પછી ઉપર આપણે પારાપીઠ પાવા જવાનું થાય નહીં. આ ખાર્યો ના ઉભા રે, થાંભલી પાવાની છે તોય તને સાટા વિડા, તું તો આખી હો. અને આમ જો ને વસભાઈ ના કપડા બધા ગોતી ગોતીને પહેરા જ કરે, બીજું શર્ટ પહેરી લીધું જો ને ઢીંગો મારો. તો અત્યારે અમે અગાસી ઉપર આવતા રહ્યા છીએ, કેમ કે પારાપીઠ ને પાણી પાવાનું હાલે છે નહીં, એવું છે બધું. કેમ કે આપણે હે ને નીચે પાણી ને એવું બધું પાઈ દીધું છે, અને ઉપર હજી અંદરની સાઈડ આપણે પારાપીઠમાં પાણી પાવું પડશે, કેમ કે આને બધાને વાહે પ્લાસ્ટર થયું છે. હા, આવડું વાહ પાછળની સાઈડમાં, એટલે આને પાવું જ પડે ને, થોડાક દી ધ્યાન દેવી ને તો સારું પાકે. સારું પાકે, મેન કામકાજ એ છે કે આને હારી પકવવાની છે, એટલે ભવિષ્યમાં કોઈ દી આપણને તકલીફ પડે નહીં. હવે નો હોય કેટલા દી થઈ જાય. આમ બાંધ દો, હાલો લ્યો બાંધ દો, બસ બસ. છોકરા તો એમ ખેર વાગે ને કેટલા દી થયા તોય પતંગ સગાવાનું ચાલુ જ રાખે, એટલે શિવાની વેન કરે નહીં. શું થાય છે? કાંઈ કપાઈ દે પછી ફળિયામાં પાણી કેટલું ગારો ગારો થઈ ગયું, ગારો થઈ ગયું. પાણી નો આવે જો પછી કોરું રહી જાય, એવું થાય. જો ના ડોલ નથી ભરાય એમ, ડોલ મૂકે થાય સરખું પછી આ બાજુ કોરું નો રહી જાય. હા, પી જાય ધીમે ધીમે. હા, આપડે લાયન ગાળે એટલે ખોદી એટલે ઓલી ધૂળ આવી જાય ને, ગારો કાળી ધૂળ એટલે ગારો થાય. નકર તો પેલા આપડે તાસ દેખેલો હતો એવું હતું, એટલે થોડોક વધારે ગારો થાય, નકર પેલા નતો થતો નહીં. તો આજે તો એમ હતું કે આપણે બધો સામાન મૂકી દેવું ઘરમાં બધે, કે હવે તો પ્લાસ્ટર થઈ ગયું, હવે ટાયર થઈ ગયો, હવે આને પાણી બાણી પાવાનું પણ છોડી દીધું, એટલે મૂકી દીધું છે. ઓસરીમાં ઘરમાં ક્યાંય પાણી પાતા નથી, સાંભળ્યું કોર ને એવું બધું છે, ત્યાં જ પાણી પાવાનું હાલે છે. પણ હવે પાછો બીજો પ્લાન કરી નાખ્યું, નવું કામ આંદરી દીધું, એટલે જેમ સામાન આપણે ફળિયામાં પડ્યો છે, કાંક ઓલા હોલમાં પડ્યો છે, અત્યારે બધું એમનામ જ રહેવા દેવાનું, જેમ રહીશું ને એમ જ રહેવાનું, એટલે કાંઈ એવો ફેરફાર કરવાનો નથી. ને હવે જ્યાં સુધી કુટી ન થાય ને ત્યાં સુધી બધું આમનામ રહે. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો, તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.